જામનગરના માધવબાગ મહાદેવ મંદિરમાં ચોરીની ઘટના બની છે। તસ્કરોએ રાત્રે દાનપેટી તોડીને રોકડની ચોરી કરી છે। અંદાજે ₹15,000થી વધુની રોકડ લઈને ફરાર થયા છે। મંદિરમાં બીજી વખત ચોરી થતા સ્થાનિકોમાં પણ રોષનો માહોલ છે। ઘટનામાં સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, ત્યારે પોલીસે ફૂટેજને આધારે વધુ તપાસ હાથ ધરી છે। મારી રોજીરોટી આ મંદિર ઉપર હાલે છે અને વારંવાર તસ્કરો અને પહેલાં પણ એકાદ ચોરી થઈ ગયેલ છે અને અમે સીસીટીવીના ફૂટેજ અમને ન મળવાથી મંદિરે વાયર કાપી ગયા હતા અને હિસાબે અમને મજા નથી, એટલે પહેલી વખત તો કાંઈ કરેલ નથી, પણ અત્યારે અમને ફૂટેજ મળ્યા છે અને આ બીજી વખત આ મંદિરની અંદર ચોરી થઈ છે। તો આ મંદિરની અંદર પગલાં લેવા સરકારશ્રીને અથવા અમે આ કેસ સર્વ ટ્રસ્ટી મળી અને કરેલો છે ઉધારીજો મંદિરનો, અને અમારી પાછળ 8 થી 10 જણા ટ્રસ્ટી છે, બધાએ અમે સરેશમાં મળી અને આ કેસ કરેલ છે। તો આમાં બધાએ થોડું ધ્યાન આપવાની ખાસ જરૂર છે।